નમસ્કાર, હું છું હિના। છેલ્લા એક સપ્તાહની જો વાત કરીએ તો એક સપ્તાહમાં ગુજરાતમાં જે વરસાદને લઈને માહોલ બન્યો છે, પરંતુ આ માહોલ ક્યાંક અનેક લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલા માટે કે કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, પરંતુ કેટલાક એવા પુલ છે જે પુલ ઉપરથી નદીઓ વહી રહી છે અને ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને લોકોની ઘર વખરી પણ નાશ પામી છે। લોકોના ઘર એટલે કે અડધા ઘર આ પાણીમાં ડૂબી ગયા છે। હવે ખાસ આ આખી સિસ્ટમ જે ગુજરાતમાં ઊભી થઈ છે, કઈ રીતે થઈ છે? તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી, જે ગુજરાતમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને એના કારણે અત્યારે ગુજરાતમાં વરસાદનો જે માહોલ બન્યો છે એ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે બની રહ્યો છે। હવે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ થશે તે આપણે જાણીએ વિંડીના માધ્યમથી કે ગુજરાતમાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં હેવી રેન એટલે કે એક્સ્ટ્રીમલી હેવી રેન બતાવવામાં આવ્યો છે। ખાસ જો વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં દ્વારકા છે, જામનગર છે, ખંભાળિયા છે, આ જે શહેરો છે ત્યાં વધારે વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ આગામી 28 એટલે કે આજે 28 છે, પરંતુ 29, 30, 31 આ 3 દિવસ વધારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં। હવે આપણે જોઈએ કે ક્યાં કેવો વરસાદ છે। સૌથી પહેલા તો આજે ગવર્મેન્ટ સાઇટ છે એના ઉપરથી જાણીએ કે 28 તારીખની જે વાત આપણે કરી રહ્યા છીએ, 28 તારીખ એટલે આ ગુજરાતના બીજા એરિયાની વાત થઈ રહી છે। આ સૌરાષ્ટ્ર એરિયો છે કે સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો વરસાદ થશે, પરંતુ 28 તારીખે અહીંયા હેવી રેન છે, 29 તારીખે પણ હેવી રેન છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં, 30 તારીખે પણ હેવી રેન છે, 31 તારીખે પણ હેવી રેન છે। આપણે એ પણ જાણીશું કે ક્યાં ક્યાં વધારે વરસાદ છે। 1 સપ્ટેમ્બરે પણ હેવી રેન છે, જો કે 30, 31 તારીખ સુધી વધારે વરસાદ આપણને વિંડીમાં જોવા મળે છે, પરંતુ અહીંયા 31 એટલે કે 1 સપ્ટેમ્બરે પણ બતાવવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 1 સપ્ટેમ્બર સુધી આ જ માહોલ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ 28 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 29 તારીખે પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 અને 31 ના રોજ પણ વધારે વરસાદ છે, પરંતુ આ 4 દિવસોમાં સૌથી વધારે વરસાદ 28 અને 29 તારીખ આ 2 દિવસ સૌથી વધારે વરસાદ રહેશે। એટલે જે લોકો પણ ખાસ અમે પણ દ્વારકા ગયા હતા જન્માષ્ટમીમાં કવરેજ માટે અને અમારો પણ અનુભવ છે। ખાસ દર્શકોને એ કહેવા માંગીશ કે જે લોકો દ્વારકા ફરવા માટે આવ્યા હતા અને જન્માષ્ટમી મનાવવા માટે આવ્યા હતા, દ્વારકામાં સૌથી વધારે વરસાદ છે અને જામનગરમાં પણ છે। હવે તમારે દ્વારકાથી અમદાવાદ, વડોદરા જવું હોય કે પછી અન્ય કોઈ શહેરમાં કે રાજ્યમાં જવું હોય તો અમારી એટલી તમને પ્રાર્થના છે કે જો દ્વારકામાં તમે રોકાયા હોય તો ત્યારે ત્યાં જ રોકાજો, કારણ કે જો તમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરશો તો અત્યારે તમને કોઈ વાહન મળશે નહીં અને રસ્તામાં તમે પણ હેરાન થશો। જો તમારું પણ પોતે પ્રાઇવેટ તમારું વાહન હોય ને ત્યાંથી લઈને નીકળશો તો દ્વારકાથી અન્ય સિટી કે અન્ય શહેરમાં જવા માટે અને રાજ્યમાં જવા માટે તમારે પોતાનું વાહન હશે તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે ને તમને જલ્દી ક્યાંય રહેવાનો કે ખાવા પીવાનો પણ સામાન નહીં મળે, કારણ કે રસ્તામાં પણ બધી જ હોટલ્સ અને સ્ટોલ જે ટી સ્ટોલ હોય છે તે પણ બંધ હાલતમાં છે, કારણ કે અત્યારે વરસાદ વધારે છે એના કારણે બધું જ તમને બંધ જોવા મળશે। એટલે જો તમે દ્વારકામાં રોકાયા હોય તો અત્યારે 2-3 દિવસ તમે એટલીસ્ટ 2 દિવસ તો તમે દ્વારકામાં જ રોકાજો અને જામનગરમાં હો તો જામનગરમાં રોકાજો, ક્યાંય બહાર અન્ય સિટીમાં જવાનો પ્રયત્ન ન કરશો, કારણ કે વધારે વરસાદ છે। હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે જોઈએ કે અહીંયા ક્યાં કેટલું કોને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 28 તારીખની આપણે વાત કરી રહ્યા છીએ। 28 તારીખે અહીંયા કચ્છ, આપણે જે કચ્છ ભુજ જોઈ રહ્યા છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જામનગરમાં ભારે વરસાદ છે જે તમે જોઈ રહ્યા છો, દ્વારકામાં પણ ભારે વરસાદ છે, ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં, જુનાગઢ, જામનગર, સોમનાથ, અમરેલી, આજે દક્ષિણ ભાગ છે ત્યાં પણ રેડ એલર્ટ, ત્યાં તો પહેલેથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તરમાં આપણે જોઈએ તો ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી તમે આખા ગુજરાતમાં જુઓ જે અત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે લો પ્રેશર, એના કારણે વધારે વરસાદ છે। 28 તારીખનો માહોલ છે, પરંતુ 29 તારીખે જોઈએ તો 29 તારીખમાં આપણને થોડા શહેરોમાં થોડી રાહત છે। અહીંયા કચ્છમાં રેડ એલર્ટ રહેશે, જામનગર છે, દ્વારકા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અમરેલી છે, આ બધા જ એરિયામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો અહીંયા આણંદ છે, ખેડા છે, વડોદરા છે,
નર્મદા છે, વડોદરામાં પણ ભારે વરસાદ થયો છે. વિશ્વામિત્રી નદીનું ઓવરફ્લો થઈ છે નદી. તો તાપી છે, દક્ષિણ ભાગ છે, ત્યાં પણ આપણને ઓરેન્જ એલર્ટ જોવા મળે છે. પરંતુ આ જે આખો એરિયો છે ત્યાં સૌથી વધારે વરસાદ છે. ખાસ જામનગર, ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 29 તારીખની વાત થઈ, પરંતુ 30 તારીખનું આપણે જોઈએ. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર આ બધા જ સ્થાનો પર 28 અને 29 તારીખે ભારે વરસાદ છે. હવે 29 પછી આપણે જો 30 તારીખે જોઈએ તો 30 તારીખે પણ એ જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ જે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી રહ્યા હતા, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યાં ઓરેન્જ કે રેડ એલર્ટ નથી, એટલે ત્યાં વરસાદ એકદમ સામાન્ય બનતો આપણને જોવા મળશે. પરંતુ આ જે આખો દક્ષિણ અને અહીંયા જે કચ્છ ભુજ છે ત્યાં વધારે વરસાદ જોવા મળશે. મોરબી છે, રાજકોટ, જામનગર, આ સુરેન્દ્રનગર, અમરેલી આ બધા જ માં 30 તારીખે પણ ભારે વરસાદ છે. ભરૂચમાં પણ રેડ એલર્ટ છે, ભરૂચમાં પણ ભારે વરસાદ છે. 31 તારીખની આપણે વાત કરીએ તો 31 તારીખે પણ અહીંયા આપણને ક્યાંય રેડ એલર્ટ જોવા નથી મળતું, પરંતુ ખાસ અહીંયા જે છે જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 30 તારીખ સુધી વરસાદ થોડો હળવો થઈ જશે, પરંતુ 31 તારીખે પણ ઓરેન્જ એલર્ટ તો રહેશે જામનગરમાં. એટલે ખાસ તમામ લોકોને વિનંતી કે જે લોકોએ ખાવા પીવાની ચીજ વસ્તુ હોય એ તમારા ઘરમાં અત્યારે રાખજો, કારણ કે અત્યારે ઘણા જામનગરમાં એવા વિસ્તારો છે કે ત્યાં ખાવા પીવાની પણ અત્યારે પ્રોબ્લેમ થઈ રહી છે. લોકોની ઘર વખરી પણ આ પાણીમાં નાશ પામી ચૂકી છે ને લોકોને ફાંફા પડી રહ્યા છે. બહાર જવાનું તો ઠીક છે, પરંતુ ઘરમાં પણ ઘર વખરી નાશ પામી ગઈ છે. વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કેવો વરસાદ છે. તો અત્યારે વિંડીમાં પણ આપણને એ જ બતાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના મેપની આપણે વાત કરીએ, ગુજરાતમાં આ 28 તારીખનું આપણને બતાવી રહ્યા છે. 28 તારીખે જોઈ રહ્યા છે કે વધારે વરસાદ, જે આ તમને આખું રેડ અને પિંક જે કલર દેખાઈ રહ્યો છે, એ બધા જ શહેરોમાં અતિ ભારે વરસાદ છે. ખંભાળિયા છે, લાલપુર છે, જામનગર છે, કાલાવડ છે, ભાનવડ છે, પોરબંદર છે, આ બધા જ એરિયા છે ત્યાં તમને રેડ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદ તમને જોવા મળશે. આગળ પણ આપણે વાત કરીએ 28 તારીખ પછી પણ થોડો હળવો તમને જોવા મળશે કે અહીંયા 29 તારીખે પણ પાછી એક સિસ્ટમ તમને અહીંયા જોવા મળી રહી છે. એ મોરબી હોય, પછી ધ્રોલ હોય, વાંકાનેર હોય, રાજકોટ હોય, એટલે આ બધા જ એરિયામાં તમને ભારે વરસાદ છે. ભાનવડમાં અને પોરબંદરમાં પણ, ઉપલેટામાં પણ ભારે વરસાદ છે. એટલે 28, 29, 30 આ આખો જે સૌરાષ્ટ્રનો છે એ ભારે વરસાદ છે. હવે અહીંયા તમે કચ્છ ભુજ બાજુ લઈ લો તો કચ્છ ભુજમાં પણ છે, માંડવીમાં પણ છે, મુન્દ્રામાં પણ ભારે વરસાદ છે. એટલે કચ્છ ભુજમાં પણ ભારે વરસાદ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. આ 29 તારીખની બપોર પછીની વાત છે. અહીંયા પણ તમે ખંભાળિયા જુઓ, જામનગર જુઓ, લાલપુર જુઓ, ધ્રોલ જુઓ, કાલાવડ છે, અહીંયા પણ તમને સૌરાષ્ટ્ર, જામનગર, કચ્છ ભુજ જે છે એ એરિયો છે, તમને 29 તારીખે પણ ભારે વરસાદ જોવા મળશે. એટલે 30, 31 તારીખ સુધી કંઈક આ માહોલ ગુજરાતમાં બની રહેશે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આ સિસ્ટમ બની રહી છે, એટલે કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે આ સિસ્ટમ, અને ગુજરાતમાં 31 તારીખ સુધી માહોલ રહેશે. ખાસ જો તમે દ્વારકા, જામનગર હોવ તો અત્યારે તમે ત્યાં જ રહેજો. 2 દિવસ તમે ત્યાં રોકાણ કરો અને ત્યાં તમે માહોલ જુઓ કે કેવી પરિસ્થિતિ છે. વરસાદ ઓછો થાય પછી જ ત્યાંથી તમે અન્ય કોઈ શહેરમાં જવાનો પ્રયત્ન કરજો, કારણ કે અત્યારે તમને કોઈ વાહન પણ મળશે નહીં અને ખાવા પીવાના પણ તમને પ્રોબ્લેમ થશે, કારણ કે રસ્તામાં પણ તમને બધા જ ટી સ્ટોલ કે હોટલ પણ તમને બંધ જોવા મળશે. કેટલીક જગ્યાએ એવું પણ છે કે નદી જે પુલ ઉપરથી વહી રહી છે એના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે ને 5-6 કલાક કહી ન શકાય કે કેટલા કલાક પછી એ ટ્રાફિક રિલીઝ થશે. પરંતુ ભારે વરસાદ જ્યાં સુધી વરસાદ બંધ નથી થતો ત્યાં સુધી જામનગર, દ્વારકા, ખંભાળિયા છે અને ખાસ સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં વધારે વરસાદ છે.